યા અલી મદદ મૌલા અલી મદદ. આવી ગયા બધા? મ્યુટ કર્યા બધાને? જી જી હા. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તમે રજા આપો તો શરૂઆત કરીએ. જી બિસ્મિલ્લાહ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌ પ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ ઉપર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પઢીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. કરીમ ઇલમ ગ્રુપ, Kareem Nur Muhammad Momin from Houston, Texas. Wednesday morning Ilam Mijalis, 24 September 2025. Our Ilam Mijalis number 1677. My wide number 580. Story of Mansoor Wise series, wise number 2. Shukr Alhamdulillah. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ આ નાચીઝને તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો. હાજરી તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે તેઓનો, આ ઇલમ મિજાલિસના અંદર જે કોઈ પણ ખિદમત કરે છે તે દરેકનો હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ હાજર ઇમામ જગતભરના તમામ ઇસ્માઇલીઓ, હાજરીન તમામ ઇલ્મ મિજલસના ભાઈ બહેનો, પાછળથી જે રેકોર્ડિંગ સાંભળશે તેઓ, જે લોકો અલ્હમ્દુલિલ્લાહ શુકર મૌલા માશાઅલ્લાહ ઇલમ મિજાલિસની બહેતરીન ખિદમત કરે છે, બધા ઓર્ગેનાઇઝરોનો અઠવાડિયા દરમિયાન જે લોકો ઇલમ મિજાલિસમાં હાજરી આપી, જે લોકોએ ઇલમ મિજાલિસનું સંચાલન કર્યું, જગતભરમાં જ્યાં પણ ઇલમ મિજાલિસો થાય છે ઓનલાઈન થાય છે, અને જે લોકોએ ફરમાન મુબારક, કલામ મુબારક, ગિનાન મુબારક વાંચવાના, યાદ કરીને બોલવાના વારા લીધા, માશાઅલ્લાહ જે લોકોએ વાયજો કરી, અને જે લોકો પીરશાની 101 દાણાની તસ્બીહ પડીને 40 દાણાનો સવાબ પોતાના દીન ભાઈઓને અર્પણ કરે છે, 101 દાણાની સલવાતની તસ્બીહ પડીને મૌલાને નજરાનું અર્પણ કરે છે, કુલ રૂહાનીઓ માટે સલવાતની તસ્બીહ પડે છે, જગતભરના તમામ ઇસ્માઇલીઓ માટે તસ્બીહ પડે છે, દુઆ માગે છે, કુલ કાયનાત માટે જે લોકો દુઆ માગે છે તે દરેકનો હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર માનું છું. મૌલા દરેકને, એમના બચ્ચાઓને, જગતભરના તમામ ઇસ્માઇલીઓને મૌલા સુખી સલામતને આબાદ રાખે. આમીન. મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. મૌલા દરેકનું ઈમાન આમીન. છેલ્લા દમ સુધી સલામત રાખે. મૌલા આમીન. દરેકને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. મૌલા કોઈને કોઈના આમીન. કરજવાન કે મોહતાજ ન રાખે. મૌલા દરેકને લાંબુ આમીન. તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. મૌલા દરેકની કુલ આમીન. બીમારી, બલા, આફતો, તકલીફો, મુશ્કેલીઓ, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. મૌલા આમીન. દરેકને જમાખાનાની હાજરીમાં નિયમિત રાખે. મૌલા દરેકને દુઆ, આમીન. દસો, શુક્રિયા, ઇબાદતમાં ભરપૂર રાખે. મૌલા આમીન. દરેકના કુલ ગુનાહ માફ કરે. મૌલા દરેકને પોતાના આમીન. ઝાહિરી બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. મૌલા જગતભરમાં સુખ, શાંતિ, સલામતી ને આબાદી ફેલાવે. આમીન. મૌલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. કુલ આમીન. રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. ઇન્શાઅલ્લાહ આજે આપણે સ્ટોરી ઓફ મંસૂર ખુદાબિન નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામે, જે મિશનરી સાહેબ સિદ્ધપુર આગળ દેથળી ગામ છે ત્યાંના મિશનરી સાહેબ 1973માં ગુજરી ગયા, અને એમને યાદ કરીને મૌલાએ ઇસ્માઇલ એસોસિએશન પર એમના નામ સાથે તાલીકો મોકલ્યો. એમના રૂહ માટે મૌલાએ દુઆઓ કરી, એમના કુટુંબો જનો માટે દુઆઓ કરી. તો એ મૌલાના આશકની કિતાબ જે મીરાતે આશિકી છે એના અંદર જે મંસૂરની વાર્તા છે એ આપણે પઢી રહ્યા છે. તો
મૌલા એમની બિરાદ્યા છે, મિશનરી સાહેબ હતા અને ઇલમની બહેતરીન ખિદમત કરી છે. ગુજરાતી ભાષા જાણતા હતા પણ ઉર્દુ, ફારસી, અરબિક શીખ્યા અને એ બુકો એકઠી કરીને એના અંદરથી એમને ઇસ્માઇલી મઝહબની શનાખત બતાવી. તો ફક્ત જ્યારે આપણે આવી વાતો સાંભળીએ છીએ ત્યારે આપણે આપણું દિલ ખુલ્લું રાખીએ. પ્રયાસ એ છે કે આપણે હંમેશા મૌલાની મોહબ્બત સાથે કનેક્ટેડ રહીએ અને આપણા દિલના અંદર જે મૌલાની મોહબ્બત ઉજાગર થઈ છે એ તાજી ને તાજી રહે. તો આપણે નવીન કોશિશો કરીએ છીએ તો પણ મકસદ એ છે કે મૌલાની જે રૂહાની શનાખત, એનો રૂહાની ઇશ્ક આપણા અંદર જલવાગર રહે અને એ ઇશ્કના અંદર, એ ઇશ્કના નૂરના દરિયાના અંદર આપણે ફના થઈ જઈએ. તો ફક્ત અલ્લાહ જ એટલે કે ઇમામ જ સંપૂર્ણ છે, બીજું કોઈ સંપૂર્ણ નથી. તો કોઈ વ્યક્તિ કે સંસ્થા સંપૂર્ણ નથી, પણ આપણે એના પ્રયાસને બિરદાવીએ અને એના અંદરથી આપણને જે ચીજો જુએ છે એ આપણે મેળવીએ. તો દરેક જગ્યાએ આપણે શાહ કરીમ ફરમાવતા હતા કે સઘળી બાબતોમાં સત્ય માટેની ખોજ એ સઘળું તમારા થકી છે. અમે વધુ ને વધુ કાર્ય કરવા માટે, વધુ ને વધુ જવાબદારીઓ ઉપાડવા માટે રાજી છીએ. ધ્યાન શું છે? હમણાં શુક્ર અલ્હમ્દુલિલ્લાહ ઇલમ મિજાલિસની થોડી મિનિટો પહેલા હું એક સાથે ઘણા બધા કાર્યો કરી રહ્યો હતો. તો મૌલાએ મને એક પ્રેરણા આપી તમારા વચ્ચે શેર કરવાની. તો દાખલા તરીકે ઇન્સાન જ્યારે કોન્શિયસનેસ, ધ્યાન, તો અત્યારે આપણે જે અનુભવી રહ્યા છે, દાખલા તરીકે હું અનુભવી રહ્યો છું, રાઈટ? હું મારા બેડરૂમના અંદર ટેબલ પર, ખુરશી પર બેઠો છું અને મૌલાની મહેરબાનીથી હું વાઇઝ કરી રહ્યો છું. તમે લોકો સાંભળી રહ્યા છો. એક આ સભાનતા છે, રાઈટ? એક ભાન છે કે હું આ કાર્ય કરી રહ્યો છું. જિસ્મથી શું કરી રહ્યો છું કે હું બેઠો છું, જબાનથી મૌલાના ફરમાન મુબારક ઇલમ તારીફ બોલી રહ્યો છું. તમે લોકો સાંભળી રહ્યા છો એ અહેસાસ કરી રહ્યો છું. અને બાતુનના અંદર શું છે? તો મારા રોમ રોમના અંદર, મારા આંખોના અંદર, મારી જબાનના અંદર, કાન, જે હજરત ઇમામ જાફર સાદિક પાસ જે દુઆ છે કે માથાથી પગ સુધી દરેકના અંદર લોહી માંસ ને અંદર મૌલા તારું નૂર અંદર ભરી દે. તો એ નૂર ભરેલું છે, એક અહેસાસ છે એટલી મોહબ્બતનો. અને ઇમામની ખુશી જમાત તરફથી આવે છે. જમાત જ્યારે એક દિલીથી વર્તે છે તો ઇમામ ખુશ થાય છે, બરાબર? તો સાંભળવાળાના દિલ કેટલા પાક અને સાફ છે એ અહેસાસ કરી રહ્યો છું અને દિલ મોહબ્બતથી ભરેલું છે. તો શાહ કરીમ ફરમાવતા હતા, હર ઇમામ ફરમાવે છે કે અમે અમારી જિંદગી તમને અર્પણ કરી છે. એ જે અહેસાસ છે એ સભાનતા છે. ભાન અને સભાનતા, જે ભાન છે એના અંદર સભાન રહેવું, એકદમ કોન્સન્ટ્રેટ રહેવું એના અંદર. તો આ જે ભાન છે ને, દાખલા તરીકે મેં મારો દાખલો આપ્યો, અત્યારે હું શું કરી રહ્યો છું જિસ્માનીથી અને મારું બાતુન શું છે એ મારું ભાન છે. એ ભાન નથી મળતું. ઇન્સાન 50, 60, 70, 80 વર્ષે આ જિસ્મ છોડી દે છે, પણ જે રૂહ સાથે જે કોન્શિયસ છે, એના સાથે જોડાયેલું છે મન, વિચાર, કર્મથી, એ ભાન નથી મળતું. અગર એ ભાનના અંદર તાસીર હોય છે, એટલે કે છેલ્લા દમ સુધી મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીનની જ મોહબ્બત હોય છે. દાખલા તરીકે મૌલા ફરમાય કે હંમેશા મૌલા મુર્તઝા અલીને યાદ કરશો. તો તસ્બીહનું રટણ કરવું, સવાર સાંજ જમાખાને જવું, દુઆ, દસો, શુક્રી, ઇબાદતમાં ભરપૂર રહેવું, ઇસ્મે આઝમનું રટણ કરવું, ઇલમ જે નૂર છે એના અંદર રહેવું, રૈન દિન મિલો જાય ઇલમ મિજલસ મેં. તો આ હંમેશા ખુદાને યાદ કરવાની રીત છે. એ આપણા રોજિંદા જીવનમાં આપણે કરીએ તો હંમેશા મૌલા મુર્તઝા અલીને યાદ કરશો, છેલ્લા દમ સુધી જિકર કરશો, તો એનો છેલ્લો દમ પણ મૌલા મુર્તઝા અલી રહેમ કરમ બક્ષી ફરમાવી, એનો છેલ્લો દમ પણ એ જ મોહબ્બતમાં જવા દે છે. દાખલા તરીકે આપણને ઓરેન્જ જ્યુસ પીવો હોય, આપણે બજારમાંથી સારા ઓરેન્જીસ લાવ્યા, એને ધોઈને બરાબર એના છિલકા ઉતારીને આપણે જ્યુસરમાં નાખ્યા જ્યુસ બનાવવા માટે. આપણે જ્યુસર એનું કામ કરી રહ્યું છે, આપણે અંદર જે ઓરેન્જીસ નાખ્યા છે અને એ કાર્ય કરી રહ્યા છે શું કે આપણને એકદમ પ્યોર જ્યુસ મળે. તો જરૂર ખાતરી રાખજો પોતાના દિલ સાથે કે આપણે જેવી રીતે આપણે ઓરેન્જીસ લાવ્યા છીએ, એના છિલકા ઉતાર્યા છે, ઓરેન્જીસ નાખ્યા છે જ્યુસર મશીનના અંદર, જ્યુસર મશીનનું કામ કરી રહ્યું છે, આપણે ધ્યાન આપી રહ્યા છે એના પર. છેલ્લે એનું પરિણામ શું આવશે? તો છેલ્લા હંમેશા મૌલા મુર્તઝા અલીને યાદ કરશો, તો જેવી રીતે આ બધું કાર્ય બજારમાંથી સારા ઓરેન્જીસ લાવવા,
એના છિલકા ઉતારવા, ઓરેન્જીસ જ્યુસરમાં નાખવા, જ્યુસર એનું કામ કરે છે, આપણું ધ્યાન એના અંદર છે, સારું જ્યુસ પીવાના અંદર પ્યોર. તો હંમેશા મૌલા મુર્તઝાલીને યાદ કરશો તો છેલ્લા દમ પર મૌલા મુર્તઝાલી જ આવશે. એ મોમીનને મૌલા મુર્તઝાલી પોતે લેવા આવશે. બરાબર છે? તો અમારા પાક મોમનના કામ અમે પોતે કરીએ છીએ. તો હંમેશા મૌલા મુર્તઝાલીને યાદ કરશો, છેલ્લા દમ સુધી જિકર કરશો, તો તે હાથ ઝાલશે અને મદદ કરશે. કયામતના દિવસે મૌલા મુર્તઝાલી તમારી સફાયત કરનાર થશે અને જે કોઈ મોમન હશે તેને પોતાની સાથે બહેસમાં લઈ જશે અને હોજે કૌશરનું પાણી પીવડાવશે ઇન્શાઅલ્લાહ. એ પાણી પીવાથી આબે હયાત છે. જાહેરમાં આપણે પાણી પીએ છીએ અને આપણી પ્યાસ બુઝાય છે. એ રીતે રૂહની પ્યાસ એ આબે હયાત, એ રૂહાની ઇલ્મ. મૌલા મુર્તઝા અલી આગા અલી શાહ મા બાપે ફરમાવ્યું કે અમે શાહ પીર બેવું અમારા હાથેથી અમારા ખોબામાં પાણી લઈને અમારા એવા મોમનને પીવડાવશું અને કહેશું કે તું દુનિયાના અંદર તું કોઈ ઠામ અને વાસણના અંદર દુનિયાનું પાણી કે શરબત પીતો હતો, પણ અમે શાહ પીર બેવું અમારા હાથોથી ખોબામાં એવા મોમનને પાણી પીવડાવશું આબે હયાત હોજે કૌશરનું ને કહેશું કે પી, ધરાય ધરાઈને પી. જે આબે હયાત પીવાથી, હોજે કૌશરનું પાણી પીવાથી અમર જિંદગી મળે છે, અમર હયાતી, કે કભી મોત ના આવે, એનો રૂહ આઝાદ થઈ જાય છે. પણ એ આઝાદીના અંદર મોમનનો રૂહ અને ઇમામના રૂહના અંદર જે ફરક છે, અને એ સમંદરના અંદર પાણી હોય, વિશાળ છે સમુદર, એની ગહેરાઈ, એની ઊંડાઈ, કોઈ વાર ને પાર નથી. એના અંદર લોટો પડીને પાણી લીધું તો એ જ પાણી છે લોટાના પાણીના અંદર, સાફ અને પાક, દરિયાના અંદરથી લીધેલું સમુદરમાં. પણ સમુદરની જે વિશાળતા, ગહેરાઈ છે એ અને લોટાના પાણીના અંદર એ ડિફરન્ટ છે, કે એ મહાનતા, એ મહાન એક જ છે મૌલા મુર્તઝાલી. એ લોટાના પાણીના ને સમુદરના પાણીના અંદર એક કરી દેવામાં આવે અને પછી કહેવામાં આવે કે ભાઈ મને એ જ લોટાનું પાણી પાછું જોવે તો ના મળે, કારણ કે સાલે નૂરમાં મળી નૂર થઈ ગયો. હવે તેને તમે જોઈ શકશો ને. ઈશા હકીકતી હતો, તે ખુદામાં ફના થયો. તો આઝાદી પછી એ બાબત છે કે ફના ફિલ્લા, ફના કાંઈ નહીં, ફી અંદર અલ્લાહ ખુદા, ફના ફિલ્લા, ખુદાવંદ તાલાની ઝાતમાં નાબૂદ થઈ જવું. તો જે આ જે અહેસાસ છે ને, એ નથી મળતો. એ છેલ્લા દમે આ જિસમ છોડવાના ટાઈમે જે અહેસાસ હોય છે એનું પરિણામ એ આવે છે. બરાબર? તો દાખલા તરીકે અમુક સૂફી સંતો, આશકો એ દરજ્જા પર પહોંચે છે, એમને બધું રોશન થવા લાગે છે. તો ઉમર ખયામ પોતાની રૂબાઈના અંદર એક ચીજ લખે છે. તો એક બાબત શું હતી કે ઈરાનના એક જે આ બધા જે આશકો થયા બોલાના, નાસર ખુસરો ને ઉમર ખયામ ને બીજા બધા સૂફી સંતો બધા એ ખોરાશાનના અંદર એ બાજુ થઈ ગયા. અને એક ગામ હતું જ્યાં ઉમર ખયામ રહેતા હતા. તો એ ગામના અંદર એક મસ્જિદ રિપેર થઈ રહી હતી. તો જે મસ્જિદના પેશ ઇમામ અને બધાએ કીધું કે હવે આ મસ્જિદ નમાજ આપણે પડતા નથી, આપણે કોઈ બીજી જગ્યાએ નમાજ પડીશું, અહીંયા રિપેરિંગ કામ ચાલશે. બરાબર? તો જ્યારે રિપેર થાય છે તો બધું માટી, પથ્થર અને એ બધી ચીજોની જરૂર પડે છે. તો એ જમાનાના અંદર ગધેડા હતા, એના પર માટીની ગુણો લાવવામાં આવતી. બરાબર? અને રિપેરીનું કામ થતું. તો કડિયો જે સમારકામનું કામ કરે છે, એ કામ કરતો અને એ કડિયો ગધેડા ઉપર માટીના ગોળો ભરીને અંદર આવ્યો આ મસ્જિદના દરવાજે. અને ગધેડો સ્ટોપ થઈ ગયો. ગધેડાને ધક્કો મારે, ખેંચે, પણ ગધેડો અંદર જાય ના મસ્જિદના અંદર. તો જવામાં કાંઈ વાંધો નતો, કારણ કે મસ્જિદ હવે નમાજ માટે વાપરવામાં નહોતી આવતી, એનું રિપેરિંગ થતું હતું. તો બધું જરૂર પડે છે જાનવરોને અંદર લઈને માટીને બધું લઈ જવા માટે ને કાર્ય કરવા માટે. તો બહુ ધક્કા મારે છે. તો બધાને બહુ નવાઈ લાગે છે. તો ગધેડો અંદર જતો નથી. તો ઉમર ખયામ ત્યાં ઉભા, ઉમર ખયામ હસે છે. બધા કે શું હસે છે, આના અંદર શું હસવા જેવું છે? તો એ ગધેડાના કાનના અંદર જઈને કાંઈ કહે છે ઉમર ખયામ. તો પછી ગધેડો પછી અંદર જાય છે. તો બધા કે આ તે શું કર્યું ભાઈ? પેલો મથતો તો અમે બધા મથી રહ્યા હતા, ગધેડાના આપલા એના ઉપર માટીની ગુણો હતી, એને અંદર નતો જઈ રહ્યો. તો ઉમર ખયામ કે આ ગધેડો છે ને, આ મસ્જિદનો નામ ના કીધું, કે બહુ વર્ષો પહેલા એ આ મસ્જિદનો પેશ ઇમામ હતો, આ મસ્જિદની સંભાળ રાખતો, લોકોને નમાજ પઢવડાવતો, આ તે બધું કરતો. રાઈટ? હવે ગધેડો બન્યો છે. બધા બધા કે પેશ ઇમામ હતો, લોકોને નમાજ પઢાવતો હતો, પાર્ટ ટાઈમ નમાજ પડતો હતો, બધું કરતો હતો, શરીયતનો પાબંદ હતો, અને ગધેડો બન્યો છે. હા. કે શું કારણથી ગધેડો બને છે? કે મસ્જિદના પૈસા ખાઈ ગયો હતો. લોકો કે જકાત માટે જે પૈસા આપે છે, જે મુસલમાનોને તો ખબર નથી, આપણને તો ખબર છે કે ખુદા પોતે જે પોતાના કુરાન પાકના અંદર લોકોને નમાઝ અને જકાત માટે, દસમ માટે કીધું, અને રસૂલિલ્લાહ લેતા હતા ખુદા તરફથી. અને
રસુલીલાને બહેતર જાણકારી છે કે એનો ઉપયોગ ક્યાં કરવો. અત્યારે આપણે પાસે ખુદા પોતે હાજર ઇમામ સ્વરૂપ છે, આપણે મૌલાને દસોન આપીએ છીએ. પણ મુસલમાનોને એ ખબર નથી, તો એ લોકો એમની સમજ પ્રમાણે અલગ અલગ જગ્યાએ મસ્જિદમાં આપે છે અને લોકોને એમની કમિટી ને જે પેશ ઇમામને ઠીક લાગે એ પ્રમાણે વાપરે છે. તો ઉમર ખયામે કીધું કે એ પેશ ઇમામ હતો અને આ મસ્જિદના પૈસા ખાઈ ગયો હતો. તો હવે ગધેડો બન્યો છે. હવે એનું જે કોન્શિયસ, હું તમને જે સમજાવવા માંગુ છું કે શું ચીજ મરે છે, તો આ લોહી, ગોસ્ત અને હાડકાનું બનેલું એક ઢાંચું છે, એક માળખું છે, રાઈટ? એક બિલ્ડિંગ છે જેના અંદર રૂહ રહે છે, તો એ બિલ્ડિંગ પડી જાય છે. એ જાહેરી અસ્તિત્વ ખતમ, પણ જે ભાન છે, ઇન્સાન જ્યારે આ જિસ્મમાંથી જીવ છૂટે છે તો એનું જે ભાન છે એ નથી મરતું. તો ગધેડા એ એના બુરો કામોના ઇન્સાની રૂપી 84 લાખના અંદર એ ઇન્સાની અવતાર મળ્યો મુસલમાન. ઓકે, અલ્લાહ પાકનો અને રસુલીલાનો કલમો પડ્યો. પણ શું છે કે મસ્જિદના પૈસા ખાઈ ગયો એટલે શું થયું કે ગધેડો બન્યો. પણ એનું જે ધ્યાન કોન્શિયસ છે એ નથી મર્યું, એ કોન્શિયસ એના સાથે છે. હવે એને પસ્તાવો થાય છે કે હું ગધેડો બની ગયો, આવો ઉત્તમ અવતાર મળ્યો હતો. અને પેલું જે યાદગીરી છે રૂહના સાથે, એ સમય આવે એ જાગૃત થાય છે અને પસ્તાવો થાય છે. એનો પસ્તાવો ગધેડાને શરમ લાગે છે કે હું ગધેડો બન્યો છે, હવે શું મસ્જિદના અંદર જાઉં, હું મસ્જિદના પૈસા ખાઈ ગયો હતો. હવે ઉમર ખયામે એના કાનમાં કીધું કે જા ભાઈ, આ તો મસ્જિદ રિપેરીનું કામ છે અને કરવાનું જરૂરી છે. હવે જે થઈ ગયું એના માટે પસ્તાવો કર, ગિરિયાઝારી કર, બીજું શું. તો એ જે કહેવાનો મતલબ કે જે રૂહ સાથે જિસ્મ છોડે છે એના સાથે જે જોડાયેલું છે એ નથી મરતું. એ પ્રમાણે એને અવતાર મળે છે. અગર રૂહ પાક અને સાફ હોય, જીવતા જીવ આઝાદ થઈ ગયો છે અને મૌલા મહેરબાની કરે તો પોતાના નૂરમાં સમાવી દે એટલે ફનાફિલ્લા થાય. અગર ફનાફિલ્લા નથી થતો અને રૂહ પાક અને સાફ છે તો એ આઝાદ છે. એને કોઈ જિસ્મ નથી લેવું પડતું. 84 લાખ જીવોના જે જિસ્મ છે એ નથી લેવા પડતા, પણ એ એક સ્પિરિચ્યુઅલ એટમોસ્ફિયરના અંદર એ રૂહો હોય છે. બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તાની. તો એ ફિરસ્તા હોય છે, એમને જિસ્મ નથી લેવું પડતું. ખુદા ધારે તો એમને જિસ્મ આપીને મોમનના કામ કરવા માટે દુનિયામાં મોકલે છે, પણ એ સ્પિરિચ્યુઅલ વાતાવરણના અંદર હોય છે. પછી એ ઇબાદત કરે છે એમની રહી ગયેલી અને ખુદાના નૂરમાં એક થાય છે. અગર એ નથી થતું તો એના નીચે શું છે? પછી સૌથી ઉત્તમ અવતાર ઇન્સાનનો છે. અને એના અંદર બી હાજર જોમાનો ધણી જે તરીકાના અંદર છે, એટલે કે અત્યારે હાજર જોમાનો ધણી જે રામ કૃષ્ણ ભગવાન રૂપે હતો, એ અત્યારે શાહ રહીમ ઇસ્માઇલી તરીકાના અંદર છે. એ ઇન્સાની રૂપના અંદર એના અંદર જન્મ મળવો. એનાથી નીચે છે કે મુસલમાન શિયા તરીકે જન્મ મળવો. એના નીચે છે મુસલમાન તરીકે જન્મ મેળવો. એના નીચે છે કે કોઈ બી ફેથના અંદર ઇન્સાન તરીકે જન્મ મેળવો, ક્રિશ્ચન, યહૂદી કે કોઈ બી. એના અંદર નીચે છે કે ઇન્સાન તરીકે જન્મ મળવો, પણ કોઈ ફેથ પર ઈમાન નથી. એના નીચે છે કે બીજા બધા જીવો, 84 લાખોના અંદર જીવો. પણ જે કોન્શિયસ જે ધ્યાન છે એ એની સાથે જોડાયેલું છે અને સમય આવે એ મૌલા એને બતાવે છે. બરાબર? તો ધ્યાન તો ઇલમ ચાલીસ પહેલા હું થોડી મિનિટો પહેલા આજે તો મૌલાની મહેરબાની ધ્યાનમાં હતું કે વાઇસ સિરીઝ છે ને બીજું વાઇસ કરવાનું છે મંસૂરની વાર્તા માટે. તો એકી સાથે કેટલા બધા કાર્ય થઈ રહ્યા હતા. તો એક તો ઇન્સાન મરી જાય છે તો આ જિસ્મ છોડી દે છે. એના નીચે દાખલા તરીકે ઇન્સાન કોમામાં જતો રહે છે, અથવા ઘણા લોકો કે આ મરી ગયો હતો અને પાછો જીવતો થઈને આવ્યો. આપણે ઘણી જગ્યાએ સાંભળેલું છે બધું આરે, રાઈટ? અને એ વાત સાચી છે. તો એ દરમિયાન બી એને અનુભવ થાય છે. તો એક તો જિસ્મ છોડે છે, એના નીચે કોઈ કોમામાં જાય છે, અથવા કોઈને એનેસ્થેસિયા આપવામાં આવે છે ઓપરેશન દરમિયાન. યા કોઈ સમજે છે કે માણસ મરી ગયો પણ પાછો 1-2 મિનિટ માટે પાછો આવ્યો, 1-2 મિનિટ એના અંદર રહીને પાછો આવ્યો. અથવા કોઈને ઓપરેશન દરમિયાન એનેસ્થેસિયા આપવામાં આવે છે, અથવા કોઈને શોક લાગે છે, કોઈ એવી બાબત ફેમિલીના અંદર કોઈ ગુજરી જાય છે, અથવા એવી કોઈ ચીજ જોવે છે તો એ જોઈને બેહોશ થઈ જાય છે, તબિયતના કારણે બી, એક્સિડન્ટના કારણે બી. તો એના અંદર બી કોઈક અનુભવ થાય છે. એનાથી નીચે છે કે ઇન્સાન જ્યારે સૂતો હોય છે તો ઘણા લોકોની નીંદ બહુ ગહેરી હોય છે, ખબર નથી પડતી આજુબાજુ શું થાય. ઘણા લોકોની નીંદ ઓછી હોય છે. તો એ દરમિયાન બી એને અનુભવ થાય છે, રાઈટ? અને બીજું, શારીરિક રીતે આપણે આ દુનિયામાં જીવતા હોઈએ છીએ, આપણું શરીર કામ કરતું હોય છે, નોકરી ધંધો દુનિયાનું કામકાજ, એ દરમિયાન બી આપણને અનુભવ થાય છે, રાઈટ? તો આ બધું ધ્યાન છે. પણ જે રૂહાની ઈશ પેદા કરવા માટે જે
મૌલાએ ફરમાવ્યું આસાન રસ્તો ઇલમ થકી પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અને હું તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યો છું. એ રૂહાની પેદા કરવા માટે જે ઇશ્કે હકીકી શોધો મૌલા કહે છે, કલામ ખુદા કા યાદ કરો નિત પડો જુ તુમ દિલ વસે રબકા ને. તો ગિનાને ધ્યાન ઉપજનતો પીર સદરીન સાહેબે પોતાની હાલતનું વર્ણન કર્યું ગિરબાવલી જ્ઞાન ગ્રંથના અંદર. એ જ્ઞાનથી ધ્યાન પેદા થાય છે અને ધ્યાને પ્રેમ ઉપજનતો. તો જ્યાર સુધી જ્ઞાને ધ્યાન નથી બંધાતું અને ધ્યાનથી પછી પ્રેમ પેદા થાય છે અને રૂહાની ઈશ્કને એટલો બુલંદી પર લઈ જવાનો છે કે જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. પછી મૌલા મુર્તઝા અલી સહી ખુદાવંદ આલમીન પોતે જ છે, બીજું કોઈ નથી. તો આ પ્રેક્ટિસ છે આપણે પોતે. અને પીર સમદ સાહેબે બી કીધું કે સત શબ્દ હે ગુરુ હમારા, સત શબ્દ હે અલી હમારા. અને એના થકી મને જે રૂહાની ઈશ્ક પેદા થયો. બરાબર. તો તસ્બી આપણા તરીકાના અંદર જેટલી બી તસ્બીઓ છે, પાક ઇમામોના નામોની તસ્બી છે, બીજી બધી તસ્બીઓ છે, ઇસ્મે આઝમનું રટણ છે અને ઇલમ છે, એ બધું અત્યારે કોઈને અલગ દેખાતું હશે પણ બધું એક જ નૂર છે. બધું મૌલા મુર્તઝા અલીની આપણા દિલના અંદર રૂહાની ઈશ્ક પેદા થાય એના માટે છે. પણ આસાન રસ્તો મૌલાએ બતાવ્યો કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. આપણે તસ્બીહનું રટણ કરીએ છીએ, ઇસ્મે આઝમનું રટણ કરીએ, જ્યારે ધ્યાન લાગે છે ત્યારે રોશની થાય છે. પણ ઇલમ માટે મૌલાએ ફરમાવ્યું કે અમારા ફરમાન મખફી છે, તે તમારા માટે રોશની છે. ઇલમ તો એનું બાતુન જે છે એટલે કે એની જે સમજ છે એ પોતે જ રોશની છે. એટલે ઇલમ સતત આપણને યાદી આપે છે સારા નરસાની. આ સારું છે, આ ખોટું છે, આ તું કર, આ તું ના કર. ઇલમ વાંચતા જ, સાંભળતા, એના પર મનન ચિંતન કરતા આપણને રોશની એટલે કે તમને વધારે સમજણ હાંસલ થશે, તમને વધારે રોશની હાંસલ થશે. એ રોશની હાંસલ થવા લાગે છે. એટલે ઇલમને બોલાઈ કીધું કે આસાન મઝહબ લઈને સતત આપણને સારા નરસાની યાદી આપતું રહે છે. તો આપણે અનુભવ કરીએ છીએ આપણી રોજિંદી પ્રેક્ટિસના અંદર કે મારું 1 મિનિટ ધ્યાન લાગ્યું ઇસ્મે આઝમ પર કે તસ્બીહ પર કે ઇલમ પર. કાલે મારો દિવસ સારો હતો, આજે એટલો દિવસ સારો નથી. આજે અસ્તગફિરુલ્લાહ, બદામાલ છે, નાફરમાની છે, ફિકર, ચિંતા, ડર, ભય છે. કાલે બહુ સારું હતું. તો આ શું છે કે એક ધ્યાન સુધી પહોંચવાની ક્રિયા ચાલુ છે. ધ્યાન ઓછું છે, વધારે છે, હજુ સંપૂર્ણ ધ્યાનની હાલતના અંદર નથી પહોંચ્યા. તો આ પ્રેક્ટિસ કરતા કરતા ઈમાનથી. તો પીરોએ કીધું, પોતાની હાલતનું વર્ણન કર્યું કે પીર સદરુદ્દીન કહે તમે કદી ન હારો, જોઈ જોઈને પાસા ઢાળો. જેવું તમારું કર્મ પ્રમાણે જીવન મળ્યું છે એ પ્રમાણે તમે અક્કલ હોશિયારીથી જોઈ જોઈને કાર્ય કરતા રહો, પણ તમે હિંમત ના હારો. હો કરતા હોઈ ગયા, હોતા ન લાગે વાર, મારા સામીને કરતા ન લાગે વાર. સામીને કરતા વાર નહીં લાગે, હો કરતા હોઈ જશે. પ્રેક્ટિસ ચાલુ રાખો. નાસર ખુસરુએ ફરમાવ્યું કે જે વાહન એ સમયે ઘોડા ગાડી કે બળદ ગાડી હતું, એ રસ્તા પર જાય છે તો રસ્તો સીધો હોય છે તો વાહનની જે ઘોડા ગાડી કે બળદ ગાડીની જે ગતિ હોય છે એ ચાલે છે, એ મીડિયમ ચાલે છે. બરાબર. ઢાળ આવે છે તો ફાસ્ટ ચાલે છે, ચઢાણ આવે છે તો સ્લો ચાલે છે, પણ રસ્તા પર વાહન ચાલતું રહેવું જોઈએ. તો મૌલાએ ફરમાયું શાહ કરીમે કે અમે તમારી પાસે સંપૂર્ણતાની આશા નથી રાખતા, પણ તમે તમારા પ્રયાસોના અંદર નિયમિત હો, રેગ્યુલર હો અને નિખાલસ હો. તમે હોનેસ્ટ હો, નિખાલસ હો, એ પ્રમાણે પ્રેક્ટિસ કરતા રહેશો તો હું દુઆ કરું છું કે ઇન્શાઅલ્લાહ તમારામાંથી દરેકને ઓછામાં ઓછું એક વખત આ રૂહાની રોશનીનો સ્પર્શ થશે. કોઈને 2, 3, 4 વખત થશે, પણ એનાથી બી આગળ છે કે રોશનીના અંદર ફના થઈ જવું. તો આ ધ્યાન છે અને ધ્યાનમાંથી પ્રેમ ઉપજનતો. હવે એ આ ચીજો આપણને પોતાને ખબર પડશે. દાખલા તરીકે આપણે ઘરમાં રહીએ છીએ, રાત્રે 10:30 વાગે સુઈ જઈએ છીએ, સવારે 3:30 વાગે ઉઠીને જમાખાને જઈએ છીએ, જમાખાનાથી 6 વાગે આવીને આપણે પાછો 2 કલાક આરામ કરીએ છીએ, 8, 8:30 ઉઠીએ છીએ. તો આપણે સમજો કે 8:30, 9 વાગે નાસ્તો કરીએ છીએ, એકાદ 2 વાગે આપણે લંચ કરીએ છીએ. ઓકે. સાંજે આપણે થોડું હલકું જમાખાના પહેલા 5:30, 6 વાગે થોડું ડિનર કરીએ છીએ, જમાખાને જઈએ છીએ, આવીને આરામ કરીએ છીએ. કેવું આપણે રોજિંદુ સ્કેડ્યુલ છે. હવે આપણે ઘરે નથી, આપણે કોઈ સફરમાં નીકળ્યા છે, લોંગ ડ્રાઈવ પર. આપણે સવારે વહેલા ઉઠ્યા અને આપણે નીકળ્યા. તો આપણી બોડીને જે આદત પડી છે ને, એ 9 વાગશે એટલે બોડીમાંથી સિગ્નલ આવશે કે ભાઈ મને બ્રેકફાસ્ટ જોવે છે, કારણ કે વર્ષોની આદત છે. પછી 2 વાગે બોડી કહેશે કે મને લંચ જોઈએ છે, શાંત થશે એટલે કે મને ડિનર જોઈએ છે. તો આ કેવી એક સામાન્ય રીતે ખબર પડે છે. મૌલાએ ફરમાયું કે જ્યારે તમને રોશની થશે ત્યારે તમને કોઈને પૂછવાની જરૂર નહીં પડે, તમને પોતાને ખબર પડશે. કેવી રીતે? દાખલા તરીકે સૂરજ ઉગે છે દુનિયાના અંદર,
તમને કેવી રીતે ખબર પડે છે? કોઈને પૂછવું પડે છે? ના. તો એ રીતે તમે પોતે જ સમજી જશો. તો આ રસ્તાના અંદર જ્ઞાન, ઇલમથી ધ્યાન અને ધ્યાને પ્રેમ ઉપજનતો એ પોતાને ખબર પડે છે કે હું કયા તબક્કાના અંદર છું. અને જ્યારે રૂહાન ઈશ્ક પેદા થાય છે તો એના પણ તબક્કા છે. જો ઈશ્ક બરાબર હોય, એને તાજો ને તાજો રાખવાનો છે, એને બરાબર મુકમ્મિલ કરવાનો છે, પૂરી રીતે પીવું મિલે અને એ પોતાનું રૂહ જ એક ઈશ્ક થઈ જાય છે. ઈશ્ક નૂર છે અને એ ઈશ્ક જેને કરીએ છીએ એ માશુક સહી ખુદાવિન આલમીન શાહ રહીમના નૂરના અંદર ફના થઈ જાય છે. તો આ બધા તબક્કા છે. તો આપણે પોતાના રૂહ સાથે જોડાયેલા રહીએ. તો ઇલમ મિજાલિસ પહેલા જે હું જિસ્મથી શું કરી રહ્યો હતો અને મારું ધ્યાન શું હતું. તો એક સાથે ઘણી બધી ક્રિયાઓ થઈ રહી હતી અને જ્યારે આપણું જિસ્મ જાગતું હોય છે ત્યારે આપણે એ ક્રિયાઓથી આપણી આંખોથી ઇલમ વાંચતા હોય છે, કાનોથી સાંભળતા હોય છે, મોઢેથી ઇલમ બોલતા હોઈએ છીએ, આપણે હાથથી ઇલમ લખતા હોય છે, પગે ચાલીને આપણે સારા કાર્ય કરતા હોય છે. અત્યારે તો ગાડીઓમાં જઈએ છીએ, પહેલા પગે ચાલીને જમાખાને ઇલમ મજલસમાં જતા, અત્યારે ગાડીમાં જવું એ એક જ બાબત છે. એ બધું જિસ્મથી કાર્ય કરીએ છીએ. મગજથી આપણે ઇલમ, ઇસ્મે આઝમ, તસ્બીહનું ધ્યાન કરીએ છીએ, રટણ કરીએ છીએ જબાનથી અને હૃદયથી યાદ કરીએ છીએ. આ બધું આપણે જિસ્મથી કરીએ છીએ, રાઈટ? કરવું આપણે નક્કી કરીએ છીએ કે મારે આમ કરવું છે ને હું કરી રહ્યો છું. પણ જ્યારે ધ્યાન બંધાય છે ત્યારે કરવું નથી પડતું. એના મેળે થાય છે. અમારા પાક મોમનના કામ અમે પોતે કરીએ છીએ. એના મેળે થાય છે. ખ્વાબના અંદર બી તમારું શરીર ઈ કામ નથી કરતું. પણ એના મેળે તમે સારું ખાધું હશે, કઢી ખાધી હશે તો કઢીના ઓડકાર આવશે અને બિરયાની ખાધી હશે તો બિરયાનીના ઓડકાર આવશે. જે જીવન તમે જીવ્યા છો રાત્રે બી તમને એવા સારા ખ્યાલો આવશે કે હું ઇલમ મિજલસમાં બેઠો છું, ઇલમ સાંભળી રહ્યો છું, ઇલમ બોલી રહ્યો છું. એવી પાક ઇન્શાઅલ્લાહ ઇમામના બી, પૈગંબરોના, પીરોના દીદાર અને એવા જીવો જે આ દુનિયાના અંદર મૌલાના આશકો, સૂફીઓ છે, એના તમે નજદીક હશો, એના દીદાર. એ બધી ચીજો સાથે બને છે. તો એ એના મેળે બને છે. તો આ ધ્યાન એક સ્ટેજ હોય છે. પીર સદરદીન સાહેબે ધ્યાન નહોતું લાગતું. 16 કલાક બેસીને ઇબાદત કરતા હતા અને ધ્યાન ના લાગ્યું તો કીધું કે કુંભે બાંધ્યું જળ રહે તેમ ગિનાને બાંધ્યું મન રહે. જેમ પાણીને બાંધવા માટે કોઈ વાસણ જોવે, ગ્લાસ કે લોટો કે કુંભ એ જમાનામાં હતા. એ પાણીને બાંધવા માટે છે. એ રીતે આ મન જે ભટકે છે, આપણે ઇસ્મે આઝમ કે તસ્બીહ પર કે ઇલમ પર કોન્સન્ટ્રેટ થવાની કોશિશ કરીએ છીએ, નથી થવા દેતું. મન નાફરમાની, બદઆમાલ, ગંદા વિચારો, ફિકર, ચિંતા, ડર, ભય એ તરફ લઈ જાય રે, જાહેરી ખ્યાલો તરફ. એને અંદર ઉતરતા જઈએ છીએ. તસ્બીહ, ઇસ્મે આઝમ, ઇલમના જિકરથી બહાર જતા રહીએ છીએ. બહુ બહાર જે પછી યાદ આવે છે કે હું શું કરી રહ્યો હતો, હું ક્યાં આવી ગયો. પાછું આપણે ધ્યાન લગાવવાની કોશિશ કરીએ, પાછા બહાર જઈએ છીએ. આનો રસ્તો શું? તો પીર સદરદીન સાહેબે જૂની દુઆના અંદર રસ્તો બતાવ્યો કે કુંભે બાંધ્યું જળ રહે તેમ ગિનાને બાંધ્યું મન રહે. તો આ જે મન ભટકે છે, પાણીને બાંધવા માટે વાસણ જોવે એ રીતે આ મનને બાંધવા માટે જ્ઞાન છે, ઇલમ છે. ઇલમ મિજાલિસમાં નિયમિત આવો, ઘરે ફરમાન મુબારક વાંચો, ઇલમ મિજાલિસની રેકોર્ડિંગ વાંચો, ડ્રાઈવ કરતા કરતા ઇલમની મિજાલિસની રેકોર્ડિંગ સાંભળો. કોશિશ કરો, ધ્યાન લાગે કે ના લાગે. જેવી રીતે આપણે કોઈ શરીરને ભૂખ લાગી છે, આપણે કોઈ ખોરાક ખાઈ રહ્યા છે સારો પૌષ્ટિક, ઘણી વખત આપણને એનો ટેસ્ટ મજા નથી આવતી, ચટપટું ને મસાલા વાળું ખાવાનું. પણ આપણે ખોરાક ખાઈ રહ્યા છે, આપણને જે અહેસાસ થવો જોઈએ એવો સારો અહેસાસ નથી થતો જમતા. પણ ખોરાક અંદર જઈ રહ્યો છે અને એક સમય આવે છે તો બોડી કહેશે કે હા મને મારું ખાવા મળી ગયું. એ રીતે આપણે ધ્યાન લાગે કે ના લાગે, સતત આપણી કોશિશ કરતા જ રહીએ, કરતા જ રહીએ, કરતા જ રહીએ તો ઇન્શાઅલ્લાહ એક દિવસ એનું પરિણામ જરૂર આવશે. સાથે સાથે આપણે મને વચને કર્મે પાક છીએ એનું પણ ધ્યાન કરતા રહીએ. મોલા આપણને અવારનવાર યાદી આપે છે કે આ સારું છે, આ નરસું છે, આ તું કર, આ નહીં કર. એ બી આપણે પ્રેક્ટિસ કરતા જ રહીએ તો ઇન્શાઅલ્લાહ એનું પરિણામ સારું આવશે. તો એક ચીજ છે કે કોશિશ કરીએ છીએ અને એક ચીજ એના મેળે થાય છે. તો પીર સદરદીને આ સાહેબે આ રસ્તો બતાવ્યો કે ગિનાને બાંધ્યું મન રહે. પણ એ કરતા કરતા એક સમય એવો આવ્યો કે પીર સદરદીન સાહેબે શું કર્યું, શું કીધું? પહેલા તો આ બતાવ્યો રસ્તો કે ધ્યાન નથી લાગતું એનું, પણ એના પર પ્રેક્ટિસ કરી તો શું પરિણામ આવ્યું કે સાહેબ રાજો મોરે મનથી ન વિસરે, સુનો સુનો મોમન રૈયા ઓ જીરે ભૈયા. ઓ મારા ભાઈઓ, ઓ મોમન જમાતો, મારો મૌલા મારાથી વિસરાતો જ નથી. કેમ કે તેરી મેરી, પછી મૌલાને અરજ કરી કે તેરી મેરી સાહિયા અબ એક મન એક ચિત, સાહેબ રાજો ભરપૂર રહ્યા હો જીરે ભૈયા. હવે મૌલા તારું ને મારું ધ્યાન એક જ થઈ ગયું છે.
તું મારા રોમ રોમના અંદર વસી ગયો છે, તું ઉજાગર થઈ ગયો. સાહેબ રાજો ભરપૂર રહ્યા. તો હવે હવે વિસરાતું જ નથી, હવે યાદ કરવો જ નથી પડતો. પેલી બે સહેલીઓની વાર્તા છે કે તું તારા ધણીને કેટલો યાદ કરે છે, કે સવારે બપોરે સાંજે યાદ કરી લઉં છું. અને તું કે કોને યાદ કરું કોને ના કરું, કે કેમ એમ બોલે છે, કે મારા ધણીને મારે યાદ નથી કરવો, એ તો મારા રોમ રોમના અંદર વસેલો છે. તો આ હંમેશની યાદગીરી ધ્યાન થઈ જાય, અને એ ધ્યાનના અંદર ફના થાય છે ત્યારે રૂહાની ઈશ્ક પેદા થાય છે. અને રૂહાની ઈશ્કના અંદર ફના થઈ જાય છે તો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો ઇલમ મિજાલીસ પહેલા હું કેટલું બધું એક સાથે જીસમ રીતે કામ કરી રહ્યો હતો, પણ મારું ધ્યાન એક જગ્યા હતું, મૌલાની મોહબ્બતના અંદર હતું. તો શું થઈ રહ્યું હતું કે હું બ્યુટીફુલ કસીદા સાંભળી રહ્યો હતો, અને એટલા બ્યુટીફુલ છે હજરત સમ તબરેજે લખેલા બુધ અલી બુધ. તો એ સાંભળી રહ્યો હતો અને મસ્ત હતો મૌલાની મસ્તીના અંદર. પણ જીસમ રીતે એ સાંભળી રહ્યો હતો કાનોથી, અને એને મારું હૃદય મૌલાના ધ્યાનના અંદર મોહબ્બતના અંદર મસ્ત હતું. એ કરી રહ્યો હતો, મારા વાઈફ સાથે વાતચીત કરી રહ્યો હતો, અને વાતચીત દરમિયાન હું મારા વાઈફની મારા માટે જે ખિદમત છે એને યાદ કરી રહ્યો હતો, અને શુક્રગુજારી કરી રહ્યો હતો મૌલાની, કે એના લીધે હું આસુદા છું અને આ બધું કાર્ય કરી રહ્યો છું. ત્રીજું, કે મારી મોસ્ટ ફેવરેટ હું ક્રિકેટ મેચ જોઈ રહ્યો હતો, ઇન્ડિયા બાંગ્લાદેશની, અને એન્જોય કરી રહ્યો હતો. તો હજરત ઇમામ આકા સુલતાન સાહેબ ફરમાયું અને શાહ કરીમે ફરમાયું કે નિર્દોષ આનંદ, દુનિયાના અંદર જે નિર્દોષ આનંદ છે, ખુદાની યાદગીરી ઉડ્યા સિવાય એને વિસરી નથી જવાનું. એ એ યાદગીરી સાથે તમે એ નિર્દોષ આનંદ મેળવી શકો છો. હજરત ઇમામ આકા સુલતાન સાહેબ મેમોરેજ આગા ખાને ફરમાવ્યું કે ગોલ્ફ રમતા પણ તમે ખુદાને યાદ કરી શકો છો. તો મૌલા એ જો મારા અંદર ગોલ્ફ રમતા સવારે, તો કસીદા સાંભળી રહ્યો હતો, મારા વાઈફ સાથે વાતચીત બી કરી રહ્યો હતો, ઇન્ડિયા બાંગ્લાદેશની ક્રિકેટ મેચ જોઈ રહ્યો હતો. ઇન્ડિયા બહુ સારું પરફોર્મ કરી રહ્યું હતું. હું એ દેશના અંદર જન્મ લીધો છે, મારી માતૃભૂમિ છે દુનિયા રીતે, એન્જોય કરી રહ્યો હતો. હું મારા પગના નાખૂન કાપી રહ્યો હતો, અને એ સાથે બી હું યાદ કરી રહ્યો હતો. તો કસીદા સાંભળી રહ્યો હતો, મૌલાની મોહબ્બતની વાત આવી, અને આ દુનિયાના અંદર મને મારી વાઈફ મારા બચ્ચો જે મળ્યા છે એ ખુદાની નિયામત છે, એ રીતે ખુદાના શુક્રગુજાર કરી રહ્યો હતો. મારા દેશ માટે જે મૌલા ઈચ્છે છે તમે જે દેશમાં રહેતા હોય ને વફાદાર રહેવું જોઈએ, એ મારે હું પ્રાઉડ ફીલ કરી રહ્યો હતો ક્રિકેટ મેચ જોઈને, ઇન્ડિયાનું પરફોર્મન્સ જોઈને. હું મારા પગના નાખૂન બી કાપી રહ્યો હતો સાથે, અને યાદ કરી રહ્યો હતો કે જ્યારે રસૂલુલ્લાહે ફરમાવ્યું કે હું તમને તંઝીલની ઇલમ આપું છું, કે મઝહબનું જે શરીયત છે એનું સમજ આપું છું, પણ મારા પછી એક જણ એવો છે જે તમને આ કુરાન પાકની આ મઝહબની તાવીલ સમજાવશે, એનું બાતુલ સમજાવશે. તો કોઈ કીધું કે યા રસૂલુલ્લાહ એ કોણ છે? તો દૂર છે, થોડા દૂર છે ને, મૌલા મુર્તઝા અલી રસૂલુલ્લાહના જૂતા મુબારક એ તૂટી ગયા હતા. તો મૌલા મુર્તઝા અલી રસૂલુલ્લાહના જૂતા મુબારક રિપેર કરી રહ્યા હતા. તો રસૂલુલ્લાહે દૂર ઇશારો કરીને, રસૂલુલ્લાહ હસ્યા અને ઇશારો કર્યો, લોકોને કીધું કે જુઓ ત્યાં જે મારા જૂતા બનાવી રહ્યો છે એ તમને તાવીલની સમજ આપશે. તો હું મારા નાખૂન કાપી રહ્યો હતો, તો મારું ધ્યાન મારા જૂતા અને એ ચીજો યાદ આવી. તો આ શું છે? ધ્યાન છે. મારું જિસ્મ આ રીતે એકી સાથે 4-5 કાર્ય કરી રહ્યું છે, પણ મારું ધ્યાન એક જ છે, મૌલાની મોહબ્બતના અંદર છે. પછી હું કસીદા સાંભળતો હોઉં, ક્રિકેટ મેચ જોતો હોઉં, મારા વાઈફ સાથે વાતચીત કરતો, મારા પગના નાખૂન કાપતો, પણ એક ધ્યાન જે અહોનિશ રાત દિવસ સાથે છે. અને ધ્યાન જ્યારે બોમ્બ ફૂટે છે, જ્યારે પહાડના અંદર શાંત હોય છે, કોઈને ખબર નથી હોતી અંદર શું થઈ રહ્યું છે, અને જ્યારે ફૂટે છે જ્વાળામુખી લાવા, તો એ રીતે રૂહાની એના અંદરથી પ્રજ્વલિત થાય છે. એટલી રોશની થાય છે પોતાના ઘટના અંદર અને આજુબાજુ, એ રોશની થાય છે, અને ઈશના અંદર ફના થઈ જવું છે. તો બહુ બ્યુટીફુલ છે, બહુ મોટો કસીદો છે, પણ હું એટલી પ્રેક્ટિસ બી નથી કરી, આ કસીદો કદી બોલ્યો નથી. પણ તમે રાગ પર ધ્યાન ના જતો, પણ ઇટ્સ સો બ્યુટીફુલ. હઝરત સમ તબરેજ જે હઝરત ઇમામ અલાઉદ્દીન મોહમ્મદના પુત્ર હતા, અને બીજા જોમાના અંદર મૌલાના ભાઈ હતા. તો હઝરત ઇમામ રુકનુદ્દીન ખુરશાના ભાઈ હતા, અને હઝરત ઇમામ અલાઉદ્દીન મોહમ્મદના ફરજંદ હતા, મૌલાના રૂમીના ઉસ્તાદ. અને અલી ગુયમ અલી ઝુયમ બી હઝરત સમ તબરેજે કસીદો લખેલો છે, આ બી બહુ બ્યુટીફુલ છે. તાસુરતો પીવા દે ઝહાબુદ અલી બુદ, તાસુરતો પીવા દે ઝહાબુદ અલી બુદ, ता नक्शे ज़मी बूद ज़मा बूद अली बूद, ता सूरत पीवा दे ज़हा बूद अली बूद. Before the universe had a form,
Ali was present before space and time were implanted. Ali was present. શું કે છે હઝરત સમ તબરેજ મૌલા મુર્તઝા અલી મોહબ્બતના અંદર કે આખી આ કાયનાતની રચના થઈ આ દુનિયાની એના પહેલા અલી હતા. આ બિફોર સ્પેસ એન્ડ ટાઈમ, આ સમય અને જે આસમાન અને આ એની રચના થઈ એના પહેલા અલી મૌજૂદ હતા. શાહી કે વલી બૂદ વસી બૂદ અલી બૂદ, શાહી કે વલી બૂદ વસી બૂદ અલી બૂદ, સુલ્તાન સખાવો કર મોજૂદ અલી બૂદ, સુલ્તાન સખાવો કર મોજૂદ અલી બૂદ. The friend of God, Wali, and the legati Wasi of the Prophet is Ali. The king of generosity and mercy is Ali. ખુદાના સાચા દોસ્ત અલી છે. તો અલી તો પોતે સહી ખુદાવિન આલમીન છે, પણ જે રૂપ લઈને આવ્યો છે અને જે જુદા જુદા રૂપોના અંદર એમને રૂપો બતાવ્યા મૌલા અલીએ એની તારીફ કરીને હઝરત સમ તબરેજ કહે છે કે ખુદાના સાચા દોસ્ત વલી એ અલી છે અને રસૂલુલ્લાહના વસી અલી છે. ઇસ અલી ધ કિંગ ઓફ જેનરોસિટી એન્ડ મર્સી ઇઝ અલી, જે બહુ કૃપાળુ અને દયાળુ છે અને મોસ્ટ જીનરસ છે. શાહ કરીમ જે નામ છે, મોસ્ટ જીનરસ સખી છે, તો એ અલી પોતે જ છે. હમ આદમો હમ સીસો હમ ઇદરીસો હમ અય્યુબ, हम आदम हम शीशो हम इदरिसो हम अय्यूब, हम यूसुफो हम यूनुसो हम हूद अली बूद, हम यूसुफो हम यूनुसो हम हूद अली बूद. With prophets, Adam, શીશ, તો શીશ ઇમામ તરીકે હતા અને કોઈ કે છે એ પ્રોફેટ બી હતા, પણ ઇમામ તો હતા જ બાતુનમાં. ઇદ્રીસ, અયુબ, યુસુફ, યુનુસ અને હુદ, અલી વોઝ પ્રેઝન્ટ. તો આ દરેક પૈગંબરો સાથે ઇમામ અલી મૌજૂદ હતા. હમ મૂસા વો હમ ઈસા વો હમ ખિઝર વો હમ ઇલિયાસ, हम मूसा वो हम ईसा वो हम खिजर हम इलियास, हम साल पैगंबरो दाऊद अली बूद, हम साल पैगंबरो दाऊद अली बूद. With Prophet Musa and Isa, Khizr and Ilyas, Prophet Saleh and Dawood, Ali was present. તો માશાલ્લાહ આના અંદર જે કુરાને પાકના અંદર હઝરત ખિઝરની વાર્તા છે, મૂસા પૈગંબર, આપણે કલામ મુબીન પાર્ટ 1 ના અંદર 6 ફરમાન મુબારક છે. તો દુનિયાભરના મુસ્લિમ આલિમો કોઈ કહે છે અને મેજોરિટી કહે છે કે ખિઝર બી પૈગંબર હતા, પણ એવું એકદમ ક્લિયરલી કુરાને પાકમાં નથી. પણ અહીંયા હઝરત સમ તબરેજ પોતે કબૂલ કરે છે કે હઝરત ખિઝર બી ખુદાના પૈગંબર હતા. તો આ બધા પૈગંબરો સાથે અલી મૌજૂદ હતા. અનલહમલહમી બિશ્નૌતા કે બિદાની, અનલહમલહમી બિશ્નૌતા કે બિદાની, અન યાર કે વો નફ્સ નબી બૂદ અલી બૂદ, અન યાર કે વો નફ્સ નબી બૂદ અલી બૂદ. અલહમદુલિલ્લાહ, દિલ મોહબ્બતથી ભરેલું છે, આંખો ભરાઈ ગઈ છે, નાકમાંથી પાણી આવી સાફ કરી રહ્યો હતો. તમને બધાને યાદ કરી રહ્યો, તમે બી બધા તમારા દિલ રડી રહ્યા છે. જાહેરના અંદર બી અમુક લોકો રડી રહ્યા છે, હું ફીલ કરી રહ્યો છું. અલહમદુલિલ્લાહ, બહુ બ્યુટીફુલ હઝરત સમ તબરેજના મૌલા મુર્તઝા અલી માટેની મોહબ્બતથી ભરપૂર કસીદા છે. If you listen to the hadith, Lamak Lami, your body is my body, you will come to know that the helper and the soul of the prophet was Ali. કે તમે આ ચીજ સાંભળી હશે, રસૂલુલ્લાહની હદીસ છે અને હદીસનો દમ હમે દમ અલી અલી એ બી હઝરત સમ તબરેજના કસીદા છે. એના અંદર છે લહમક લમી દમક દમી.
તો રસૂલીલ્લાહ પોતાની હદીસના અંદર ફરમાવ્યું છે કે અલી મારું ખૂન છે અને અલી મારો ગોશ્ત છે, કે મારો લોહી અને અલીનું લોહી એક જ છે અને મારો ગોશ્ત અને અલીનું ગોશ્ત એક જ છે. તો એ ચીજ અહીંયા હઝરત સમ તબરેજ યાદ કરીને કહે છે કે ઇફ યુ લિસન ટુ ધ હદીસ, અગર તમે આ હદીસ સાંભળી હોય કે લહમક લહમી, આ કે મારું જિસ્મ એ તારું જિસ્મ એટલે કે મૌલા અલી માટે કહે છે એ જ મારું જિસ્મ છે. તમે જાણી જશો, યુ વિલ કમ ટુ નો, અગર તમે આ હદીસનું બાતું જાણી લો જે રસૂલિલ્લાહ મૌલા મુર્તઝા અલી માટે ફરમાવ્યું હતું, તો તમે જાણી જશો કે ધેટ ધ હેલ્પર એન્ડ ધ સોલ ઓફ ધ પ્રોફેટ વોઝ અલી. રસૂલિલ્લાહને મદદ કરવા વાળા અને રસૂલિલ્લાહનો રૂહ એ અલી હતા. चंदन के नजर कर दमो दीदाम बहकीकत, चंदन के नजर कर दामो दीदाम बहकीकत, अरूए यकीबर हम मौजूद अलीबूद, अजरूही यकीबर हम मौजूद अलीबूद. Wherever I see, I witness this truth, hakikat, clearly. The soul nature that is certainly pervading everything is Ali. જ્યાં પણ હું જોઉં છું, હઝરત સમ તબરેજ કહે છે, ત્યાં આઈ વિટનેસ ધીસ ટ્રુથ. આ જે હકીકત તમને મેં મૌલા મુર્તઝા અલીની મોહબ્બતની કરી એ ચોખ્ખી જોઉં છું, ક્લિયરલી. દરેક જગ્યાએ હું એ જ હકીકત જોઉં છું, મૌલા મુર્તઝા અલીની મોહબ્બત. ધ સોલ નેચર દેટ ઇઝ સર્ટેનલી પરવેડિંગ એવરીથિંગ ઇઝ અલી. તો દરેક જગ્યાએ કુદરતના અંદર અને મારા રૂહના અંદર દરેકના અંદર મૌલા અલીની મોહબ્બત જ દેખાય છે. ખાતમ કેદાર અંગુસ્તે સુલેમાન નબી બૂદ, ખાતમ કેદાર અંગુસ્તે સુલેમાન નબી બૂદ, અન નૂર ખુદાઈ કે બરોબૂદ અલી બૂદ, અન નૂર ખુદાઈ કે બરોબૂદ અલી બૂદ. The ring that was in the finger of Prophet Suleiman was emanating the nur of God, in which Ali was present. તો હજરત સુલેમાન પૈગંબરને યાદ કરીને કહે છે, હજરત સુલેમાન પૈગંબરને ખુદા તરફથી એક બક્ષિસ હતી કે તમારો દિન સુલેમાન પૈગંબરની વીટી જેવો છે. હજરત ઇમામ આકા સુલતાન સહી ખુદાવીના આલમીન સલવાતુલ્લાહ ફરમાવ્યું. તો હજરત સુલેમાનને ખુદા તરફથી એક વીટી મળી હતી, એમના આંગળીમાં પહેરી રાખતા હતા અને એમ કહેવાય છે એના અંદર એમનો ઇસ્મે આઝમ હતો અને ખુદા તરફથી બક્ષિસ હતી અને એના કારણે એ આખી કુદરત સાથે વાતચીત કરી શકતા, પરિંદાઓ સાથે, ચરિંદાઓ સાથે, પશુ પ્રાણી અને પક્ષીઓ સાથે વાતચીત કરી શકતા અને આસમાનના અંદર એ સફર કરી શકતા. તો એનું એનું કહેવાનું એક બાતુન બી છે કે જે લોકો જાહેરના અંદર એ ચીજ હતી, પણ પરિંદા એટલે જે લોકો રૂહાની રીતે પ્રગતિ કરી છે, આસમાનમાં ઉડે છે, હેવાન વાળા જે જાનવરો છે જે જમીન પર છે, તો રૂહાની પ્રગતિ એટલી બધી નથી કરી, હેવાનની હાલત છે, એમની સાથે વાતચીત કરી જતા હતા. બીજું એ પોતે એ ઇલમની, ઇસ્મે આઝમની અને ખુદાના જિકરની, તસ્બીહના રટણ થકી એની નિયામત થકી, મૌલાની મહેરબાની થકી એ પોતે પોતાના રૂહાની સફર આસમાનમાં કરી શકતા હતા. તો એમ સુલેમાન પૈગંબરને યાદ કરીને હજરત તબરેજ કહે છે કે સુલેમાન પૈગંબરને જે ખુદાઈ બક્ષિસ હતી, જે એ એમને વીટી હતી, રાઈટ. એ નૂરે ખુદાઈ કે બર ઓ બુદ અલી બુદ. તો તો એ જે એના અંદરથી વોઝ ઇમેનેટિંગ ધ નૂર ઓફ ગોડ ઇન વિચ અલી વોઝ પ્રેઝન્ટ. તો એ જે ખુદાઈ બક્ષિસ હતું અને એમને જે નૂરના જલવા મળતા હતા સુલેમાન પૈગંબરને, એમની રૂહાનિયત, તો એના અંદર બી અલી પોતે મૌજૂદ હતા. તો એ બધી બક્ષિસ નિયામત એ બધી અલી તરીકે જ હતી. તો એ ખુદા પોતે જ અલી છે. અન શાહ સરફરાજ કે અંદર સબે મેરાજ, अनशाह सरफराज के अंदर शब ये महराज, बा अहमद मुख्तार यकीबूद अली बूद, बा अहमद मुख्तार यकीबूद अली बूद.
that honorable King Shah, who was with the Prophet in night of Mi'raj, was the one with Ahmad e Mukhtar, and he was Ali. તો રસુલીલાને જે મહેરાજથી અને રસુલીલા સાથે જે હતા એ રાત્રે એ મૌલા અલી પોતે જ હતા. એન્ડ વોઝ ધ વન વિથ અહેમદ એ મુખ્તાર રસુલીલાનું નામ છે. તો એમના સાથે જે હતા એન્ડ હી વોઝ અલી, એ મૌલા મુર્તઝા અલી પોતે જ હતા. ચેરે દો જહાં જુમલા જી પૈદા વો જી પિન્હા, तेरे दो जहां जुमला जी पैदा वो जी पिन्हा, शमसूल हकी तबरेज की बिन मूद अली बूद, शमसे हकी तबरेज नकी બિન મૂદ અલી બૂદ. હવે આ જ્ઞાન ઇલમના અંદર જે ધ્યાન પ્રગટ થાય છે અને ધ્યાને રૂહાની પેદા થાય છે તો શું જ્વાળામુખી ફૂટે છે. તો શું થાય છે, તો છેલ્લી કડીના અંદર બહુ બ્યુટીફુલ હજરત સમ તબરે જે ચીજ કીધી, શું કીધું? ધ રિવાઇવલ ઓફ ઓલ ધ સિક્રેટ્સ ઓફ બોથ વર્લ્ડ, જાહેર એન્ડ બાતુન. જાહેર અને બાતુન બંને દુનિયાના જે ભેદો જાણવા વાળો છે ને જે ભેદો પ્રગટ કરવા વાળો છે મૌલા મુર્તઝા અલી, ટુ શમસુલ હક તબરીઝ વોઝ નોન અધર દેન અલી. તો શું કીધું? જ્યારે મોહબ્બતના અંદર કોઈ જુદાઈ નથી રહેતી, પહેલા તો આ જુદાઈ ખરવા માટે ઇલ્મુલ યકીન મૌલા ઇલમ આપે છે કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તમે અને અમે જુદા નથી. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. જ્યારે આપણે એક દિલ થઈએ છીએ તો હવે તમે અમારા માટે ઈશ રાખો છો ને અમે તમારા માટે ઈશ રાખીએ છીએ, તો હવે તમારા અને અમારામાં કાંઈ જુદાઈ નથી. તો મોહબ્બતના કારણે બધી જુદાઈ ખતમ થઈ જાય છે. બદઅમાલ, નાફરમાની, ગુનાના કામ, ફિકર, ચિંતા, ડર, ભય, દુનિયાની મોહબ્બત, મોટાઈ, આ દરેક ચીજો જાહેરી ખ્યાલો ખતમ થઈ જાય તો શું થાય છે? તો છેલ્લી કડીના અંદર હજરત સમ તબરેજ કહે છે કે તો શમસુલ હક તબરીઝ વો નોન અધર દેન અલી, શમસુલ હકી તબરીઝ કી બિન મૂદ અલી બુદ. તો શમ્સ તબરેજ એ અલીથી જુદો નથી, નોન અધર દેન અલી. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તાસુરતો પીવાદ ઝહાબૂદ અલી બૂદ, તાસુરત પીવાદ ઝહાબૂદ અલી બૂદ, ता नक्शे ज़मी बूद ज़मा बूद अली बूद, ता नक्शे ज़मी बूद ज़मा बूद अली बूद, ता सूरत पीवाद जहाँ बूद अली बूद. शुक्र अल्हम्दुलिल्लाह. हाय जिंदा कायम पाया शाह पीर पाया. શાહ રહીમ અને પંચતન પાક પર ઈશના મોહબ્બત સાથે સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. બહુ ખુશી થઈ અને બહુ આનંદ. તો કદી આ તો પહેલા તો એમ હતું કે વાય સિરીઝ બીજા એના માટે વાય જ કરીશું, પણ જુઓ મૌલાની મહેરબાની થાય છે તો કેવા મુજીજા કરે છે. થોડા મિનિટો પહેલા જ મૌલાએ પ્રેરણા આપી કે આ કસીદો તો વાઇડ પછી જે ખિદમત કરે છે, રેકોર્ડિંગ બનાવે છે, ડ્રાફ્ટ બનાવે છે, તો સ્ટોરી ઓફ મંસૂર વાઇઝ સિરીઝ પાર્ટ વાઇઝ નંબર 2 તો એ બી લખજો અને લખજો કે હઝરત સમ તબરેઝ કસીદા બુદ અલી બુદ વિથ રાગ એન્ડ ટ્રાન્સલેશન એન્ડ સમજ, એ બી લખજો જરા પ્લીઝ. તો માશાલ્લાહ બધું મોલાની મોહબ્બતથી ભરપૂર છે. તો હવે 11:19 થઈ છે તો ઇન્શાલ્લાહ આપણે 15-20 મિનિટ જે આપણે સ્ટોરી ઓફ મંસૂર જે આગળ આપણે એ શેરો શાયરીઓ મોલાની મોહબ્બતના અંદર છે એ સાંભળીશું અને જ્યાં જરૂર જણાશે ત્યાં આપણે સમજ આપવાની કોશિશ કરીશું. અને છેલ્લે આપણે 15-20 મિનિટ ક્વેશ્ચન આન્સર સેશન રાખી, છેલ્લે 1 મિનિટ દુઆ આપીને લંબી ચાલીસ પૂરી કરીશું. તો બધા ધ્યાનથી સાંભળીએ.